હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ ક્લાસ આપણે પી વિભાગના તત્વો નવું ચેપ્ટર છે સ્ટાર્ટ કરેલું. તેમાં પણ મિત્રો પી વિભાગ છે એ આવક કોષ્ટકમાં ક્યાં રહેલો છે, કેવી રીતે આપણે તત્વોને યાદ રાખી શકાય તેના માટે આપણે શોર્ટ ટ્રિક્સ અને બ્રાયટન કોષમાં તેની ઇલેક્ટ્રોનની રચના વિશે આપણે વાત કરેલી. તો મિત્રો હવે આપણે ડિસ્કસ કરીએ તે પહેલા જે પણ કંઈ આપણે લાસ્ટ ક્લાસ ચાલેલું તેના વિશે હું તમને થોડુંક રિવિઝન કરાવું. મિત્રો આપણે પ્રાપ્તિસ્થાન વિશે અભ્યાસ કરેલો. દરેક તત્વો છે તેની મુખ્ય ખનિજો છે તે આપણને ક્યાંથી મળી આવે છે તેના વિશે આપણે અભ્યાસ કરેલો. સૌથી પહેલા મિત્રો આપણે 15મા સમૂહની વાત કરવામાં આવે તો 15મા સમૂહમાં કયા કયા તત્વ છે? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એવી રીતે Sb એટલે કે એન્ટીમની અને ફાઇનલી બિસ્મથ. મિત્રો નાઇટ્રોજનની વાત કરી હતી કે નાઇટ્રોજન છે તે મુખ્યત્વે આપણને વાતાવરણમાં 78% પ્રાપ્ત થાય છે અને તે ખનિજ પૃથ્વીના પોપડાની વાત કરવામાં આવે તો તે NaNO3 જેને કહેવામાં આવે છે સોડિયમ નાઇટ્રેટ એટલે કે ચીલી સોલ્ટ પીટર. એવી રીતે પોટેશિયમ નાઇટ્રેટ KNO3 સ્વરૂપે જેને કહેવામાં આવે છે ઇન્ડિયન સોલ્ટ પીટર અથવા તો સોરોખા. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ ફોસ્ફરસ. મિત્રો ફોસ્ફરસ છે તે આપણે વાત કરી હતી કે કેલ્શિયમ ફોસ્ફેટ એટલે કે CaNO4 ક્વાઇસ સ્વરૂપે જે આપણા દાંત અને હાડકામાં તેનું પ્રમાણ 60% જેટલું હોય છે. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ તો C9 એટલે કે તે પ્રકારનો એપેટાઇટ સ્વરૂપે પણ જોવા મળે છે જેમાં CaNO4 6 અને અહીં તમે જુઓ તો CaX2. જો અહીં ફ્લોરીન હોય CaF2 તો મિત્રો તેને કહેવામાં આવે ફ્લોર એપેટાઇટ. જો અહીંયા ક્લોરીન જડાયેલો હોય CaCl2 તો તેને કહેવામાં આવે છે ક્લોર એપેટાઇટ. અને અહીં જો CaOH ક્વાઇસ જોડાયેલો હોય તો તેને કહેવામાં આવે છે હાઇડ્રોક્સી એપેટાઇટ. ત્યાર પછી મિત્રો આપણે જોયું તો એન્ટીમની. મિત્રો આપણે આર્સેનિક બાકી રહી ગયું. હવે મિત્રો આપણે જોઈએ તો આર્સેનિક. તો આર્સેનિક છે તે એક પ્રકારનો S4 રિયલ સ્વરૂપે જોવા મળે છે જે જ્વાળામુખી પ્રદેશોમાં પણ હોય. એવી રીતે H2S3 અને FeS2 એટલે કે આર્સેનોપાયરાઇટ્સ. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ તો એન્ટીમની. મિત્રો એન્ટીમની છે તેની એક ઓર છે Sb2O4 જેને મિત્રો એન્ટીમની ઓર તરીકે ઓળખવામાં આવે છે. અને બિસ્મથની વાત કરીએ તો Bi2S3 જેને બિસ્મુથાઇન કહેવામાં આવે છે, બિસ્માઇટ અને બિસ્મથ સ્પાર સ્વરૂપે જોવા મળે છે. મિત્રો નોર્મલી પ્રાપ્તિસ્થાન છે એટલા બધા ક્વેશ્ચન માટે આપણા માટે અગત્યના નથી. સ્ટેટ બોર્ડની એક્ઝામમાં તો ક્વેશ્ચન પણ નથી પૂછાતા, નીટની એક્ઝામમાં પણ નથી પૂછાતા, પરંતુ આપણા જાણકાર માટે કે 15ના જે સમૂહના જે તત્વો છે જે આપણને આવી રીતે પૃથ્વીના પોપડામાંથી પ્રાપ્ત થાય છે અને આવી રીતે મુખ્યત્વે ખનિજોથી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી મિત્રો તેના રાસાયણિક ગુણધર્મો વિશે હવે આપણે ચર્ચા કરીએ. તેમાં પણ પહેલું જોઈએ ઓક્સિડેશન અવસ્થા. હવેનો જે ટોપિક જે છે મિત્રો ઓક્સિડેશન અવસ્થા. મિત્રો ઓક્સિડેશન અવસ્થા આપણને ખ્યાલ છે કે કોઈ પણ તત્વ છે તે ઇલેક્ટ્રોન્સ ગેઇન કરે છે એટલે કે મેળવે છે અને ઇલેક્ટ્રોન્સ છે તે રિલીઝ કરે છે એટલે કે ઇલેક્ટ્રોનનું દાન કરે છે ત્યારે તેની ઓક્સિડેશન અવસ્થા ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય છે. તો મિત્રો આપણે 15મા સમૂહના તત્વની વાત કરવામાં આવે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, Sb એટલે કે એન્ટીમની અને બિસ્મથ. તો મિત્રો સૌથી પહેલા હું તમને જણાવું તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનીય રચના. મિત્રો આપણે વાત કરી હતી કે તેની ઇલેક્ટ્રોનીય રચના છે 15મા સમૂહની NH2Np1. જો નાઇટ્રોજન છે તે બીજા આવર્તમાં આવેલું તત્વ છે એટલા માટે અહીં 2s2 2p1. ફોસ્ફરસ છે ત્રીજા આવર્તમાં આવેલું છે એટલા માટે 3s2 3p1. સો ઓન કન્ટિન્યુ ચાલુ રહેશે. તો મિત્રો આપણે જોઈએ તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનીય રચના. તો આપણે જોયું કે તેની ઇલેક્ટ્રોનીય રચના છે તે 2s2 2p1 છે. એટલે કે આપણે જોઈએ તો 2s2 જેમાં 2 ઇલેક્ટ્રોન અને p કક્ષકની વાત કરવામાં આવે તો p કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન છે. 2p3 NH2Np3 ઇલેક્ટ્રોનની રચના થશે. તો અહીં આવશે 2s2 2p3, ફોસ્ફરસમાં આવશે 3s2 3p3.
તો તેની p કક્ષક જે છે તેમાં 3 ઇલેક્ટ્રોન્સ રહેલા છે અને s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન્સ રહેલા છે. તો મિત્રો તમે જુઓ, જો તે 5 ઇલેક્ટ્રોન્સ છે તે ગુમાવી બેસે તો તેની ઉપર ચાર્જ આવશે +5. એવી રીતે અહીં જો 3 ઇલેક્ટ્રોન્સ છે અને 3 ઇલેક્ટ્રોન્સ છે તે મેળવી લે તો તેની અષ્ટક રચના છે પૂર્ણ થઈ જાય. તો મિત્રો તે 3 ઇલેક્ટ્રોન્સ જો તે મેળવી લે, બરાબર, તો તેની ઇલેક્ટ્રોનની રચના છે તે ફૂલ થઈ જવાની છે, એટલે કે તેની અષ્ટક રચના પ્રાપ્ત કરી લેવાની છે. તો 3 ઇલેક્ટ્રોન મેળવા એટલા માટે તેની ઓક્સિડેશન અવસ્થા છે તે -3, કારણ કે તે 3 ઇલેક્ટ્રોન શું કરે છે, મેળવે છે. બરાબર. એવી રીતે જો તે 2 ઇલેક્ટ્રોન્સ મેળવે, બરાબર, તો -2, 1 ઇલેક્ટ્રોન્સ મેળવે તો -1. મિત્રો આપણે નાઇટ્રોજન છે તે અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. આપણે તેની ચર્ચા કરીએ કે અહીં નાઇટ્રોજન જે છે તેની ઓક્સિડેશન અવસ્થા છે તે -3 થી +5 ઓક્સિડેશન અવસ્થા છે તે દર્શાવે છે. આપણે મિત્રો તેના એક્ઝામ્પલ સાથે જોઈએ. જો નાઇટ્રોજનની વાત કરવામાં આવે તો N2H4, એવી રીતે NH3. તમને મિત્રો ઓક્સિડેશન આમ છે તે ગણતા આવડતું જ હશે. NH3 જુઓ, નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી? સૌથી પહેલા આપણે ઓક્સિડેશન અવસ્થા જાણવી હોય તો તેને નાઇટ્રોજનને ધારવી છે, એટલે કે X. એવી રીતે હાઇડ્રોજન છે 3 છે અને હાઇડ્રોજનની તો ઓક્સિડેશન અવસ્થા +1 હોય = આપણે 0, કારણ કે તેની ઉપર કોઈ ચાર્જ નથી. તો અહીંયા તમે જુઓ 3 × 3 એટલે કે 3 છે બરાબરની ઓલી તરફ જાય, એટલે કે અહીંયા કે NH3 માં એમોનિયામાં તે -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. એવી રીતે મિત્રો આપણે જોઈએ તો N2H4, અહીં તમે નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેલ્ક્યુલેટ કરો તો 2x + 4 = 0, એટલે કે 2x - 4/2. તો અહીંયા -2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. ત્યાર પછી તમે જુઓ N2O છે, NO છે, NO2, પછી N2O3, N2O5. એવી રીતે નાઇટ્રોજનની પણ વાત કરી. જો અલગ અલગ ઓક્સિડેશન, નાઇટ્રોજન ઉપરનો ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? 0. એવી રીતે N2O માં તમે ઓક્સિડેશન અવસ્થા ગણો તો કેટલી આવશે? +1, આમાં આવશે +2. NO2 છે એમાં +4 આવશે, આમાં +3. બરાબર, ઉલટું લખાઈ ગયું છે, +5. તો મિત્રો તમે જુઓ તો નાઇટ્રોજન છે -3 થી માંડીને -2 પણ ઓક્સિડેશન અવસ્થા ધરાવે. N2 માં તે 0, N2O, NO, N2O3, NO2, N2O5. એવી રીતે તે અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા છે તે દર્શાવે છે, પરંતુ કેટલી? -3 થી +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ, બરાબર, એટલી વસ્તુ લખી નાખો, નાઇટ્રોજનની અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા, બરાબર, વિડિયો પોઝ કરીને. હવે મિત્રો આપણે જોઈએ તો ફોસ્ફરસ. ફોસ્ફરસ છે તે -3, +3 અને +5 ઓક્સિડેશન અવસ્થા છે તેની સ્થાયી હોય છે. નાઇટ્રોજનની પણ, સોરી, ફોસ્ફરસની અને આર્સેનિકની પણ -3, +3 અને +5. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ તો એન્ટીમની. તો એન્ટીમનીની ઓક્સિડેશન અવસ્થાની વાત કરવામાં આવે તો મિત્રો તે -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતો નથી. કેમ? એનું રીઝન છે અહીંયા લખું છું, બરાબર. આટલી વસ્તુ છે તે તમે લખી નાખો જેથી હું ઇરેઝ કરી નાખું. હવે મિત્રો એન્ટીમની છે, કારણ કે તમે જેમ જેમ ઉપરથી નીચે તરફ જાઓ, નાઇટ્રોજન થી બિસ્મથ તરફ, તેમ શું થશે કે વિદ્યુત ઋણતા છે તે શું થાય? ઘટે. બરાબર. ચેપ્ટર નંબર 3 11th કેમિસ્ટ્રીમાં તમે અભ્યાસ કરી ચૂક્યા હશો આવર્ત કોષ્ટકમાં કે ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા છે તે ઘટે છે. બરાબર. ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે, કારણ કે શું વધે છે? કદ વધી રહ્યું છે. બરાબર. તમે નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જશો તો ધીરે ધીરે કદ છે તે વધે છે, એટલા માટે એની વિદ્યુત ઋણતા પણ શું થશે? ઘટશે.
તો મિત્રો વિદ્યુત ઋણતા ઘટે તો હવે જે ઇલેક્ટ્રોન્સ મેળવે છે એટલા માટે એની ઋણ ઓક્સિડેશન અવસ્થા થાય તો ઇલેક્ટ્રોન્સ આકર્ષાવાની ક્ષમતા છે હવે શું થશે ઘટશે બરાબર એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષાવાની ક્ષમતા ઘટે છે એટલા માટે -3 ઓક્સિડેશન અવસ્થા છે તે અસ્થાયી બને છે સાથે સાથે મિત્રો નોટ્સ છે તે બનાવતા રહેશો જેથી તમને વધારે સમજાય +3 +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે -3 નહીં કારણ કે ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા છે તે ઘટે છે એટલા માટે ઇલેક્ટ્રોન્સ આકર્ષાવાની ક્ષમતા વિદ્યુત ઋણતા એટલે શું ઇલેક્ટ્રોન્સ આકર્ષાવાની ક્ષમતા પણ શું થશે ઘટી જશે કારણ કે કદ વધી ગયું તો -3 ઓક્સિડેશન અવસ્થા છે તે દર્શાવશે નહીં હવે મિત્રો બિસ્મથની વાત કરવામાં આવે તો બિસ્મથ છે તે +5 ઓક્સિડેશન અવસ્થા પણ નહીં દર્શાવે ઓન્લી ફોર દર્શાવશે +3 કેમ +5 ઓક્સિડેશન અવસ્થા નથી દર્શાવતું એનું કારણ છે કે ઉપરથી નીચે તરફ જતા નિષ્ક્રિય યુગ્મ અસરમાં વધારો થાય છે તમને સમજાવું કે નિષ્ક્રિય યુગ્મ અસર એટલે શું પહેલા એનું રીઝન લખો કે નિષ્ક્રિય યુગ્મ અસરમાં વધારો થાય છે એટલા માટે S જે પણ કાંઈ S કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન્સ છે બંધ બનાવવામાં ભાગ નહીં લે એટલા માટે +5 ઓક્સિડેશન અવસ્થા છે તે ઉપરથી નીચે તરફ જતા અસ્થાયી બને છે એટલે કે તેની +5 ઓક્સિડેશન અવસ્થા છે તે સ્થાયી નથી બિસ્મથની કેમ કારણ કે નિષ્ક્રિય યુગ્મ અસરમાં વધારો થાય છે મિત્રો આ નિષ્ક્રિય યુગ્મ અસર એટલે શું બરાબર આ બંને રીઝન છે કે તમે તમારી નોટ્સમાં કોપી કરો ત્યાર પછી હું તમને જણાવું મિત્રો નિષ્ક્રિય યુગ્મ અસર એટલે શું કે તમે જુઓ તો અહીં કેન્દ્ર છે હવે એન્ટીમનીથી બિસ્મથ તરફ તમે જાઓ તો 14F વિભાગના તત્વો આવે છે કેટલા તત્વો આવે છે 14F વિભાગના તત્વો આવે છે એટલે કે છેલ્લો ઇલેક્ટ્રોન્સ છે તે હવે F કક્ષકમાં દાખલ થશે અને જ્યારે પણ મિત્રો F કક્ષકમાં દાખલ થાય ત્યારે એની જે શેડિંગ અસર હોય તે શું બને પુઅર બને એટલે કે હવે જે ઇલેક્ટ્રોન્સનો આકર્ષાવાની જે ક્ષમતા છે તે બ્રાયટન કોષમાં રહેલા ઇલેક્ટ્રોન્સ છે તેની ઘટી જશે એટલે કે મિત્રો એની ઇલેક્ટ્રોનની રચના તમે જુઓ બરાબર મિત્રો NH2Np થી તેની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના છે તો બિસ્મથ છે તે છઠ્ઠા આવર્તમાં આવેલું છે એટલે કે અહીં તમે વેલ્યુ n ની વેલ્યુ 6 મૂકી દો તો 6s2 6p3 ઓકે તો અહીં s કક્ષક અને અહીં p કક્ષક એટલે કે s માં 2 ઇલેક્ટ્રોન્સ રહેલા છે અને p માં 3 ઇલેક્ટ્રોન્સ રહેલા છે હવે મિત્રો જે s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન્સ છે આ 6s અને 6p પુઅર શેડિંગ અસર છે તો મિત્રો એક કક્ષકમાં ઇલેક્ટ્રોન્સ છે તે દાખલ થાય છે અને સાથે સાથે અહીં કેન્દ્રમાં પણ પ્રોટોન પણ ઉમેરાતો છે એટલે કે કેન્દ્રીય વીજભાર પણ વધે છે કેન્દ્રીય વીજભાર પણ હવે મિત્રો કેન્દ્રીય વીજભાર વધે એટલે કે અહીં જે નજીકમાં જે રહેલ કક્ષક છે s કક્ષક તેના ઇલેક્ટ્રોન્સ વચ્ચે એક પ્રકારનું સ્ટ્રોંગલી આકર્ષણ બળ હોય હવે આ ઇલેક્ટ્રોન્સ પણ આની સાથે આકર્ષણ ક્ષમતા ધરાવે છે પરંતુ થશે શું કે આ ઇલેક્ટ્રોન્સ અને આ ઇલેક્ટ્રોન્સ વચ્ચે અપાકર્ષણ થશે એટલે કે જે આ રિપલ્ઝલ થાય છે એના કારણે આ જે રહેલા ઇલેક્ટ્રોન્સ છે તે શું થશે દૂર જશે એટલે કે s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન્સ છે હવે તે બંધ બનાવવામાં ભાગ નહીં લે ખાલી કેટલા ઇલેક્ટ્રોન્સ ભાગ લેશે 1 2 અને 3 એટલા માટે તે +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે જો 5 ઇલેક્ટ્રોન્સ છે તે બંધ બનાવવામાં ભાગ લેતા હોય તો તે +5 ઓક્સિડેશન અવસ્થા છે તે ધરાવે પરંતુ ઉપરથી નીચે તરફ જતા નિષ્ક્રિય યુગ્મ અસરમાં શું થાય છે વધારો થાય છે આને ઇલર્ટ પેર ઇફેક્ટ કહેવામાં આવે છે
કારણ કે આ બંને ઇલેક્ટ્રોન્સ હવે નિષ્ક્રિય થઈ ગયા, બંધ બનાવવા માટે હવે તે ભાગ લેતા નથી, સક્રિય નથી, એટલા માટે અહીંયા 3 ઇલેક્ટ્રોન્સ છે તે જ બંધ બનાવવામાં ભાગ લે છે. હવે 3 ઇલેક્ટ્રોન્સ જો બંધ બનાવવામાં ભાગ લેતા હોય તો +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. કેમ +5 નહીં? કારણ કે આ બંને ઇલેક્ટ્રોન્સ છે તે સ્ટ્રોંગલી આકર્ષણ પામે છે, તે હવે ડોનેટ કરી શકતા નથી, બરાબર, તે નિષ્ક્રિય થઈ ગયા છે. આને કહેવામાં આવે છે મિત્રો નિષ્ક્રિય યુગ્મ અસર. તમે આના વિશે અભ્યાસથી ચેપ્ટર નંબર 3 માં અભ્યાસ કરીને આવ્યા છો, બરાબર. એટલા માટે આ રીઝન છે એ હવે આપણે P વિભાગના તત્વોમાં લખવું જરૂરી છે કે ઉપરથી નીચે તરફ જતા નિષ્ક્રિય યુગ્મ અસરમાં વધારો થાય છે, એટલા માટે S કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન્સ હવે બંધ બનાવવામાં ભાગ નહીં લે, કારણ કે તે નિષ્ક્રિય થઈ ગયા છે, એટલા માટે તે +5 ઓક્સિડેશન અવસ્થા પણ અસ્થાયી બને છે. ઓન્લી ફોર +3 ઓક્સિડેશન અવસ્થા છે એ દર્શાવે છે. તો મિત્રો આપણે જોયું કે નાઇટ્રોજન છે તે -3 થી +5 ઓક્સિડેશન અવસ્થા, એવી રીતે ફોસ્ફરસ છે તે -3 +3 અને +5 ઓક્સિડેશન અવસ્થા. જ્યારે આર્સેનિક ની વાત કરીએ તો -3 +3 અને +5. જ્યારે એન્ટીમની છે તે +3 અને +5, કારણ કે -3 ઓક્સિડેશન અવસ્થા છે તે દર્શાવશે નહીં, કારણ કે ઉપરથી નીચે તરફ જતા હવે એન્ટીમની છે તેનું કદ વધી ગયું, તો હવે ઇલેક્ટ્રોન્સ આકર્ષાવાની ક્ષમતા પણ ઘટી ગઈ, કારણ કે વિદ્યુતઋણતા ઘટી ગઈ છે, એટલા માટે -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે નહીં. અને બિસ્મથ છે તે +5 ઓક્સિડેશન અવસ્થા પણ હવે દર્શાવશે નહીં, કારણ કે નિષ્ક્રિય ઉગ્મ અસરમાં વધારો થાય છે. તો મિત્રો આ થઈ ઓક્સિડેશન અવસ્થા, જે આપણે 15મા સમૂહના રાસાયણિક ગુણધર્મો જોયા. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ હાઇડ્રાઇડ માટેની, કે ઉપરથી નીચે તરફ જતા પરમાણુનું કદ વધે કે ઘટે, આયનીકરણ એન્થાલ્પી વધે કે ઘટે, બરાબર, એટલી વસ્તુ કોપી કરો. હવે મિત્રો આપણે વાત કરીએ સમૂહ 15 ના તત્વોની, જેમાં પણ હાઇડ્રાઇડ માટે માટેની વાત કરીએ ફ્રેન્ડ્સ. જો હાઇડ્રાઇડ છે ને નાઇટ્રોજન છે તો એની હાઇડ્રાઇડ NH3 થશે, ફોસ્ફરસ ની હાઇડ્રાઇડ PH3, એવી રીતે નાઇટ્રોજન ફોસ્ફરસ, પછી કોણ આવે આર્સેનિક ASH3, SbH3 અને BiH3. હવે મિત્રો તમે જુઓ તો ઉપરથી નીચે તરફ જતા આપણને ખ્યાલ છે કે પરમાણુનું કદ વધે તો તેની ત્રિજ્યા પણ વધે, બરાબર. નાઇટ્રોજન છે, માની લો કે એનું પરમાણુનું કદ, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને ફાઇનલી આપણે જોઈએ તો બિસ્મથ. તો જુઓ એની પરમાણુની ત્રિજ્યા છે તે પણ વધે છે. તો ઉપરથી નીચે તરફ જતા પહેલો પોઈન્ટ કે પરમાણુની ત્રિજ્યા વધે. પરમાણુની ત્રિજ્યા વધતી હોય તો આયનીય ત્રિજ્યા પણ શું થાય? વધવાની જ છે. હવે મિત્રો આપણે વાત કરીએ વિદ્યુત ઋણતા. ઉપરથી નીચે તરફ જતા કદ વધે છે તો હવે તેની ઇલેક્ટ્રોન્સ આકર્ષવાની ક્ષમતા છે આની વધારે હશે, કારણ કે કદ નાનું છે, ઇલેક્ટ્રોન્સને તરત આકર્ષી લે છે. જ્યારે આનું કદ મોટું છે એટલા માટે ઇલેક્ટ્રોન્સ જે કેન્દ્ર હોય, કેન્દ્રથી તેમાં જ પ્રોટોન રહેલા હોય, તેની જ ઇલેક્ટ્રોન્સ આકર્ષવાની ક્ષમતા હોય, તો ઇલેક્ટ્રોન્સ આકર્ષવાની ક્ષમતા બિસ્મથ છે તેનું કદ વધી જવાથી, ઉપરથી નીચે તરફ જતા ધીરે ધીરે કદ વધવાથી તેની ઇલેક્ટ્રોન્સ આકર્ષવાની ક્ષમતા ઘટે છે. તો વિદ્યુત ઋણતા પણ શું થાય? ઘટે. ત્યાર પછી તેની આપણે વાત કરીએ આયનીકરણ એન્થાલ્પી. મિત્રો આયનીકરણ એન્થાલ્પી છે જો ઉપરથી નીચે તરફ જતા આપણને ખ્યાલ છે કે આવર્ત કોષ્ટક હોય તેમાં તમે ડાબીથી જમણી બાજુ તરફ જાઓ, બરાબર, તો કદ છે એ શું થતું જાય છે? નાનું થતું જાય છે, બરાબર. આપણે અહીં વાત કરીએ બોરોન, બરાબર, બોરોન, કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન. તો મિત્રો ડાબીથી જમણી બાજુ તરફ જતા કદ ઘટે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જો તમે 11th નું નીટની એક્ઝામની તૈયારી કરતા હશો તો રિવિઝન નહીં કર્યું હોય
તો મિત્રો આ તમને ખ્યાલ નહીં આવે. ઘણા બધા વિદ્યાર્થીઓના માઇન્ડમાં છે કે પરમાણુ ક્રમાંક તો વધે છે, કેમ કદ ઘટે? તો મિત્રો આપણને ખ્યાલ છે કે ડાબીથી જમણી બાજુ તરફ જતા બ્રાયટન કોષમાં ઇલેક્ટ્રોન્સની સંખ્યા છે તે પણ વધતી જાય છે. બરાબર. અહીં તમને નાઇટ્રોજન અને ઓક્સિજનની આપણે ચર્ચા કરીએ. ચાલો, આની ઇલેક્ટ્રોનની રચના 2s2 2p3 અને આની 2s2 2p4. તો મિત્રો અહીંયા તમે જુઓ, આ કેન્દ્ર છે, અહીં s કક્ષક અને અહીં p કક્ષક, અને અહીં પણ s કક્ષક અને અહીં p કક્ષક. અહીં s માં 2 ઇલેક્ટ્રોન્સ છે, p માં 3 ઇલેક્ટ્રોન્સ છે. અહીં s માં 2 અને ઓક્સિજનમાં p માં 4 કક્ષક છે, સોરી 4 ઇલેક્ટ્રોન્સ છે. તો અહીં જો એક જ કક્ષક છે અને એમાં ઇલેક્ટ્રોન્સ એડ થતો જાય છે, એટલા માટે અહીં કેન્દ્ર જે છે એમાં પ્રોટોનની સંખ્યા પણ વધે, કેન્દ્રીય વીજભાર વધે, એટલે કે આકર્ષાવાની ક્ષમતા વધી જાય અને આ કદ છે તે શું થતું હોય છે? નાનું થઈ જાય. બરાબર. અને નાઇટ્રોજનનું કદ થોડું મોટું હોય છે. એવી રીતે તમને એમ પ્રશ્ન થશે કે સમૂહમાં કેમ વધે? તો સમૂહમાં કેમ વધે? કારણ કે અહીંયા તમે જુઓ, આની ઇલેક્ટ્રોનની રચના 2s2 2p3 હતી નાઇટ્રોજનની, અહીંયા 3s2 3p3 છે, આની 4s2 4p3 છે. તો અહીંયા તમે જુઓ 2s 3s 4s કક્ષક છે તે ઉમેરાતી જાય. બરાબર. આવી રીતે કક્ષક છે એડ થતી જાય છે. અહીંયા તમે નીચે જોશો તો હવે 6s2 આવી જશે, એટલે કક્ષક આમ વધી ગયે છે, એટલે કે એનું કદ છે તે વધતું હોય છે. બરાબર. 11th નું રિવિઝન છે મિત્રો, મેં તમને થોડું કરાવી દીધું જેથી તમને આઈડિયા આવી જાય. બરાબર. જે પણ વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ પી વિભાગનું ચેપ્ટર જુએ છે, પરંતુ જો તમારો બેઝ છે 11th કેમિસ્ટ્રી નો જો પાકો હોય, રાસાયણિક બંધન ચેપ્ટર જો તમને અભ્યાસ કરીને આવ્યા હોય, તો આ ચેપ્ટર છે તમારા માટે ખૂબ જ ઈઝી છે. બરાબર. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે તેને હાર્ડ માનતા હોય છે, પરંતુ મિત્રો આ ચેપ્ટર છે ખૂબ જ તમારા માટે સરળ છે. બરાબર. NH3 pH3 અને અહીંયા આવશે SH3. હવે મિત્રો આપણે જોઈએ તો વિદ્યુત ઋણતા શું થાય? ઘટે. તો ઉપરથી નીચે તરફ જતા મિત્રો હવે તમે જુઓ તો કેન્દ્રીય વીજભાર છે તે ઘટતો હોય છે, એટલે તેની આયનીકરણ એન્થાલ્પી એટલે શું? ઇલેક્ટ્રોન દૂર કરવાની જે ક્ષમતા છે એ કોની વધારે હશે? એટલે કે જે ઇલેક્ટ્રોન્સ છે આમાં સરળતાથી દૂર થઈ જાય, આમાં ઓછી ઊર્જા આપવી પડે, કારણ કે કદ મોટું છે બિસ્મથનું. એવી રીતે નાઇટ્રોજનનું કદ નાનું છે. બ્રાયટન કોષમાં રહેલા ઇલેક્ટ્રોન્સ છે જો તમારે દૂર કરવો હોય, બહાર કાઢવો હોય, તો અહીંયા તમારે વધારે ઊર્જા આપવી પડે. એટલા માટે આયનીકરણ વધારે ઊર્જા આપવી પડે, તો આયનીકરણ ઊર્જા વધી, એટલે કે આયનીકરણ એન્થાલ્પી વધી. તો ઉપરથી નીચે તરફ જતા જો Na3 ની આયનીકરણ એન્થાલ્પી વધુ છે અને BiH3 ની બિસ્મથ હાઇડ્રાઇડની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે, તો ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે. હવે મિત્રો આપણે આગળ જોઈએ તો વિદ્યુત ઋણતા આવી ગઈ, આયનીકરણ એન્થાલ્પી આવી ગઈ, પરમાણુ ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા વિશે આપણે વાત કરી. તો મિત્રો બીજું તમે જુઓ તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ છે તે અધાતુ છે. કેવા છે? અધાતુ છે. બરાબર. હવે આ પણ ઇરેઝ કરી નાખું છું. નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ. એવી રીતે આર્સેનિક અને એન્ટીમની છે તે મિત્રો અર્ધધાતુ છે, અને બિસ્મથ કેવી છે? ધાતુ છે. બરાબર. તાર આપણે અભ્યાસ કરી ચૂક્યા. હવે મિત્રો તમે જુઓ તો ઉપરથી નીચે તરફ જતા ધાતુ છે એટલા માટે ધાત્વીય ગુણ વધે છે. તો આપણે અહીંયા સિમ્પલ લખી શકાય કે ધાત્વીય ગુણ વધે. તો મિત્રો જો ધાત્વીય ગુણ વધતો હોય તો ધાત્વીય ગુણને ડાયરેક્ટલી કોણ પ્રપોઝનલ છે? એસિડિકતા. અથવા તો એમ કહી શકાય કે ઓક્સિડેશન આંક હોય તેને પણ ડાયરેક્ટલી કોણ પ્રપોઝનલ હોય? એસિડિકતા. તો હવે ઉપરથી નીચે તરફ જતા જો ધાત્વીય ગુણ વધતો હોય તો એસિડિકતા પણ શું થશે? વધે. હવે મિત્રો બે ક્રમ રહ્યા છે કે ઉપરથી નીચે તરફ જઈએ તેમ રિડક્શન કરતાનો ગુણધર્મ વધે કે ઘટે, અને એની સ્થાયીતા વધે કે ઘટે. બરાબર. જો એસિડિકતા વધતી હોય ઉપરથી નીચે તરફ જતા તો એની બેઝિકતા શું થાય? ઘટે.
હવે મિત્રો આપણે વાત કરીએ કે ઉપરથી નીચે તરફ જતા, બરાબર, પરમાણુની ત્રિજ્યા વધે છે, આયનીય ત્રિજ્યા વધે છે, વિદ્યુત ઋણતા ઘટે છે, આયનીકરણ એન્થાલ્પી પણ ઘટે છે. હવે મિત્રો રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ વધે કે ઘટે? રિડક્શન કરતા એટલે શું તમને સમજાવું. અહીં ખાસ ધ્યાન રાખજો કે રિડક્શન કરતા એટલે કે તેની હાઇડ્રોજન દેવાની ક્ષમતા. જો અહીંયા NH3 અને BiH3 ની વાત કરીએ, બરાબર, અહીં મિત્રો જુઓ તો નાઇટ્રોજન હાઇડ્રોજન અને આવી રીતે હાઇડ્રોજન જોડાયેલા છે અને અહીંયા બિસ્મથ સાથે તમે જુઓ તેનું કદ વધારે છે, મોટું. હવે કદ મોટું છે આનું અને આનું કદ નાનું છે. કદ નાનું છે એટલે આની બંધ લંબાઈ પણ કેવી હશે? નાની હશે. અને આની બંધ લંબાઈ કેવી હશે? મોટી હશે, કારણ કે બિસ્મથ છે એનું કદ મોટું છે એટલે આની બંધ લંબાઈ છે કેવી છે? મોટી. તો મિત્રો આપણને ખ્યાલ હોય તો કે બંધ લંબાઈ મોટી છે તો બંધ છે આસાનીથી બ્રેક થઈ જશે, બરાબર. તો રિડક્શન કરતા એટલે શું કે કોઈ પણ માનો કે ધાતુ હાઇડ્રાઇડ હોય MH3, તેની MH2 અને H+ એટલે કે હાઇડ્રોજનની દૂર થવાની ક્ષમતા, જેને આપણે રિડક્શન કરતા કહેવામાં આવે. કારણ કે હાઇડ્રોજનનું દૂર થવું જેને ઓક્સિડેશન કહેવામાં આવે, પરંતુ તેને આમ શું કહેવાય? રિડક્શન કરતા. તો હાઇડ્રોજનની દૂર થવાની ક્ષમતા કોની વધારે છે, બરાબર, તે જોવાનું છે. તો આનું કદ મોટું છે એટલા માટે આની હાઇડ્રોજન દેવાની ક્ષમતા છે તે પણ શું હશે? વધારે છે, બરાબર. એટલા માટે આપણે કહી શકાય આનું કદ નાનું છે એટલે હાઇડ્રોજન છે સરળતાથી નીકળી નહીં શકે, વધારે ઊર્જા લેવી પડશે. તો ઉપરથી નીચે તરફ જતા રિડક્શન કરતા તરીકેનો પણ ગુણધર્મ શું થાય? વધે, બરાબર. હવે સ્થાયીતા. મિત્રો સ્થાયીતા પણ આપણે અહીંથી એક્ઝામ્પલ દ્વારા સમજાવી શકાય. હવે સ્થાયીતા વધશે કે ઘટશે? મિત્રો જુઓ, સ્થાયીતા એટલે શું? ઉષ્મીય સ્થાયીતા એટલે કે જો તમે તેને ગરમ કરો તો કયો સરળતાથી બંધ છે તૂટી જાય અને કયો મુશ્કેલીથી બંધ તૂટે. જો જે મુશ્કેલીથી બંધ તૂટશે તેની ઉષ્મીય સ્થાયીતા વધારે હશે, બરાબર. તો અહીંયા તમે જુઓ NH3 છે, બરાબર. તો NH3 છે તેનું કદ કેવું છે? નાનું. જ્યારે બિસ્મથની વાત કરીએ તો એનું કદ મોટું, બરાબર. તમે પેલા એક્ઝામ્પલ આપતા ને કે કદ મોટું છે તો એની બંધ લંબાઈ પણ શું હશે? વધારે, બરાબર. તો બિસ્મથની બંધ લંબાઈ વધુ. અને નાઇટ્રોજનની વાત કરવામાં આવે તો એની બંધ લંબાઈ કેવી છે? ઓછી, બરાબર. આની બંધ લંબાઈ વધુ ને આની બંધ લંબાઈ ઓછી છે, બરાબર. તો મિત્રો જો બંધ લંબાઈ વધુ હોય, તમે નાના ધોરણમાં અભ્યાસ કરતા કે નાનો ચોક અને એક મોટો ચોક. મોટો ચોક હોય તો તે સરળતાથી આપણે બ્રેક કરી શકાય અને નાનો ચોક હોય તો તેને તૂટવામાં થોડી વાર લાગે, બરાબર. એટલે કે ટૂંકમાં બંધ લંબાઈ છે એ વધુ છે એટલા માટે આ બંધ છે હાઇડ્રોજન તે સરળતાથી તૂટી જશે કારણ કે એને ગરમ કરવામાં આવે. અને આ નાઇટ્રોજન સાથે જે હાઇડ્રોજન જોડાયેલો છે તેને આપણે વધારે ગરમ કરવું પડશે, બરાબર. જો વધારે ગરમ કરવું પડશે એટલે કે આ બંધ છે મુશ્કેલીથી તૂટશે. તો આની સ્થાયીતા છે વધુ હોય કારણ કે આની બંધ લંબાઈ ઓછી છે, બરાબર. તો ઉપરથી નીચે તરફ જતા જો આની સ્થાયીતા વધુ અને આની સ્થાયીતા ઓછી હોય કારણ કે મોટું કદ છે, બંધ લંબાઈ વધુ છે, સરળતાથી બંધ છે તૂટી જશે. તો આની બંધ લંબાઈ વધારે છે એટલા માટે તેની સ્થાયીતા સૌથી ઓછી. તો ઉપરથી નીચે તરફ જાવ તો તેની સ્થાયીતા પણ શું થાય છે? ઘટે છે, બરાબર. ઉપરથી નીચે તરફ જતા એની સ્થાયીતા છે, સ્થાયીતા તે પણ ઘટે. તો મિત્રો જુઓ, પરમાણુનું કદ વધે તો પરમાણુની ત્રિજ્યા વધે, આયનીય ત્રિજ્યા પણ વધે. સાથે સાથે વિદ્યુત ઋણતા છે, કદ વધવાથી ઇલેક્ટ્રોન્સ આકર્ષવાની ક્ષમતા ઓછી થઈ જાય, વિદ્યુત ઋણતા ઘટે. હવે કેન્દ્રીય વીજભાર પણ ઉપરથી નીચે તરફ જતા ઓછો થાય છે કારણ કે કદ વધી રહ્યું છે તો આયનીકરણ એન્થાલ્પી પણ ઘટે. ત્યાર પછી મિત્રો આપણે વાત કરી કે ધાત્વિય ગુણ. તો જો આ અધાતુ છે, અર્ધ ધાતુ છે અને ધાતુ એટલે ધાત્વિય ગુણ વધે તો ધાત્વિય ગુણ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એસિડિકતા. તો એસિડિકતા પણ વધે, બેઝિકતા ઘટે અને રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ
એટલે કે તેની હાઇડ્રોજન દેવાની ક્ષમતા. તો મિત્રો આની બંધ લંબાઈ છે વધારે છે, હાઇડ્રોજન છે તે સરળતાથી દઈ શકાશે, એટલા માટે રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ વધે. જ્યારે આપણે ઉષ્મીય સ્થાયીતાની વાત કરી, ઉષ્મીય સ્થાયીતા છે ઉપરથી નીચે તરફ જતા ઘટે છે. કેમ? કારણ કે આ બંધની બંધ લંબાઈ વધુ છે, સરળતાથી બંધ તૂટશે. જ્યારે આ બંધની બંધ લંબાઈ છે, કારણ કે નાઇટ્રોજનનું કદ નાનું છે તો વધારે જકડાયેલા રહે છે હાઇડ્રોજન બંધ, તો તેને તૂટવામાં વાર લાગશે. એટલા માટે NH3 છે તેની સ્થાયીતા છે સૌથી વધારે, કારણ કે મુશ્કેલીથી બંધ તૂટશે, અને BiH3 છે તેમાં સરળતાથી બંધ છે તૂટી જશે, એટલે એની સ્થાયીતા ઓછી. તો ઉપરથી નીચે તરફ જતા સ્થાયીતા પણ શું થાય? ઘટે. તો મિત્રો આટલી વસ્તુ છે આપણા માટે ઇમ્પોર્ટન્સ છે. ત્યાર પછી મિત્રો આપણે નેક્સ્ટ જોઈએ.